એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું। ડમી શાળા મામલે ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમે રાજકોટમાં ખાનગી રાહે તપાસ હાથ ધરી હોવાના સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક તંત્રને સાથે રાખ્યા વગર આ તપાસ હાથ ધરાઈ છે, એટલે કે ખાનગી રાહે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ડમી શાળાનું દૂષણ ડામમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। અનેક વખત આવી ડમી શાળા બાબત સામે આવતી હોય છે। વિદ્યાર્થીઓ અભ્યાસ ક્લાસીસમાં કરે અને શાળામાં નામ બોલાતા હોય છે। ડમી શાળા ઊભી કરવામાં આવતી હોય છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગાંધીનગરથી ટીમ દોડાવવામાં આવી છે અને ગાંધીનગરની ટીમ ખાનગી રાહે તપાસ કરી રહી છે। સમગ્ર ડમી શાળાનો મામલો સામે આવ્યો હતો, જેમાં હવે ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમે રાજકોટમાં પહોંચીને ખાનગી રાહે તપાસ હાથ ધરી છે। સ્થાનિક તંત્રને સાથે રાખ્યા વગર ખાનગી રાહે ગાંધીનગરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કેટલા સમયથી આ ડમી શાળા ચાલતી હતી, કયા કયા વિદ્યાર્થીઓના નામ બોલાતા હતા, કારણ કે એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ જે છે, જે અભ્યાસ કરતા બાળકો છે, તે ક્લાસીસમાં અભ્યાસ કરતા હોય છે અને શાળામાં તેમના નામ બોલાતા હોય છે, એટલે કે ડમી શાળા બનાવી દેવામાં આવતી હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા કરવામાં આવતા હોય છે। વિદ્યાર્થીનું ભવિષ્ય પણ જોખમાતું હોય છે। આ સમગ્ર બાબતને લઈને હાલ તો ગાંધીનગરની ટીમ ખાનગી રાહે તપાસ કરી રહી છે। સ્થાનિક તંત્રને સાથે રાખ્યા વગર જ ગાંધીનગરની ટીમ છે તે તપાસ સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે। કેટલા સમયથી આ ડમી શાળા ચાલી રહી છે, કોણ કોણ લોકો આમાં સંડોવાયેલા હોય છે। અગાઉ પણ ડમી શિક્ષકની પણ ઘણી ઘટનાઓ બનતી હોય છે। ડમી શાળા જે સામે આવી છે તેને લઈને આ સમગ્ર દૂષણને ડામવા માટે સ્વનિર્ભર શાળા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને આ અંગે ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે। તેમાં કોઈ પણ સ્થાનિક તંત્રને સાથે રાખવામાં નથી આવ્યું। સીધા ગાંધીનગરથી ટીમ અહીંયા આવીને તપાસ કરી રહી હોવાની વાત સામે આવી રહી છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નહીં, કારણ કે આ મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા હવે છેલ્લે ખાનગી રાહે ગાંધીનગરની ટીમ પહોંચી અને આ ડમી શાળા મામલે તપાસ હાથ ધરી છે, જેમાં કોઈ સ્થાનિક તંત્ર પણ જોડાયું નથી, એટલે કે સ્થાનિક તંત્રને સાથે રાખ્યા વગર જ ખાનગી રાહે આ તપાસ કરવામાં આવી રહી છે। સ્વનિર્ભર શાળા દ્વારા અંગે ફરિયાદ કરવામાં આવી હતી, જે ડમી શાળા ઊભી કરવામાં આવે અને આ ડમી શાળાઓનું દૂષણ છે તે ડામવા માટેની કવાયત હાલ તો હાથ ધરવામાં આવી છે। સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં। આ અંગે ફરિયાદ થઈ, રજૂઆત થઈ, પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા ગાંધીનગરની ટીમ તપાસ અર્થે પહોંચી છે। કેટલા સમયથી આ ડમી શાળા ચલાવવામાં આવી રહી છે, કયા કયા શિક્ષકો, કયા કયા બાળકો, કયા કયા સંચાલકોના નામ ચોપડે બોલી રહ્યા છે, તે પણ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। કેટલા સમયથી આ ડમી શાળા ચાલી રહી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે અને આ એક નહીં પરંતુ અનેક વખત આવી ડમી શાળા સામે આવતી હોય છે, ત્યારે આ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા સમાન કહી શકાય। વિદ્યાર્થીઓનું ભવિષ્ય તેના કારણે જોખમાતું હોય છે, કારણ કે વિદ્યાર્થી જે હોય છે ક્લાસીસમાં અભ્યાસ કરતો હોય છે, માત્ર ને માત્ર વિદ્યાર્થીનું નામ ત્યાં બોલાતું હોય છે। આવી ઘણી બધી ડમી શાળાઓ, શિક્ષક પણ ડમી ઝડપાતા હોય છે, ત્યારે આ રીતે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા કરવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, આવા દૂષણને ડામવા માટે હવે કવાયત હાથ ધરવામાં આવી છે। ખુદ ગાંધીનગરની ટીમ છે તપાસ અર્થે આવી છે, તેમાં સ્થાનિક તંત્રનો કોઈ પણ વ્યક્તિ હાજર નથી અને ગાંધીનગરની ટીમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। ડમી શાળાનું દૂષણ ડામવા માટે આગામી દિવસોમાં આવી ડમી શાળા ન ઝડપાય અને ન બને તે માટે આ કવાયત હાથ ધરવામાં આવી છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, ડમી શાળા જે સામે આવી તે અંગે ગાંધીનગરની ટીમ ખાનગી રાહે તપાસ કરી રહી છે, શું વિગત સામે આવી રહી છે? સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા ગાંધીનગરમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક તંત્ર છે, શિક્ષણ તંત્ર છે, તે ધ્યાન નથી આપી રહ્યું ને રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં જે ગેરકાયદેસર જમી સ્કૂલો ચાલુ છે, જમી સ્કૂલની પેલી જે વ્યાખ્યા સમજવી પડશે। જમી સ્કૂલ તે કહેવાય કે જે ક્લાસીસમાં ચાલતી હોય અને તેના નામ છે તે કોઈ જે ખાનગી શાળામાં બોલતા હોય અને તે ત્યાં ભણતા ન હોય વિદ્યાર્થીઓ ને તે જમી સ્કૂલમાં ભણતા હોય, તેને જમી સ્કૂલ કહેવામાં આવે છે। ત્યારે આવી શાળા વિરુદ્ધ ફરિયાદ છે તે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા કરવામાં આવી હતી અને જેને લઈને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા ગાંધીનગરની ટીમને ફરિયાદ કરવામાં આવી હતી। આ ગાંધીનગરની ટીમ દ્વારા રાજકોટ ખાતે જે અલગ અલગ વિસ્તારમાં આવેલી જે ડમી સ્કૂલ છે ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી, પરંતુ એક સૂત્ર મુજબ તેવી પણ માહિતી છે કે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ છે તે જે ગાંધીનગરની ટીમને મળ્યા છે, તો બીજી તરફ અલગ અલગ ક્લાસીસમાં દરોડા છે તે પાડવામાં આવ્યા હતા। જોકે હજુ સુધી સમગ્ર રિપોર્ટ છે તે ગાંધીનગરની ટીમ દ્વારા જે જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલકના પ્રમુખ ડીવી મહેતા સાથેની વાતચીતમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમે
અવારનવાર રાજકોટમાં શિક્ષણ તંત્રને જાણ છે તે કરવામાં આવી હતી, ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારનો ઉકેલ ન આવતા અંતે ગાંધીનગર સુધી અમારે ધક્કો ખાવો પડ્યો હતો અને તેને સમગ્ર મામલે ફરિયાદ છે તે કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલે ગાંધીનગરની ટીમ દ્વારા હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારે આગામી સમયમાં કઈ પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહેશે. જી લકી, કેટલી શાળાઓ આ રીતે ડમી શાળા તરીકે ચાલી રહી છે? અગાઉ ભૂતિયા શિક્ષકોનો સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ તો બાળકોના ભવિષ્ય સાથે ચેડા સમાન કહી શકાય. ચોક્કસથી જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કહી શકાય, કારણ કે જે શાળામાં જે નામ બોલતું હોય તે ખાનગી શાળા હોય, તે બાળકો ત્યાં ભણતા જ ન હોય ને તેના નામ જ માત્ર ત્યાં બોલાતા હોય અને તે અન્ય ક્લાસીસમાં ભણતા હોય. જેવી અલગ અલગ જે નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ છે, ડમી સ્કૂલો જેને કહી શકાય, તેને પોતાના જે ધંધા માટે આ ખોલી નાખ્યા છે, તેના વિરોધમાં સ્વનિર્ભર શાળા સંચાલકો છે તે ઉતર્યા છે. ત્યારે હવે જોવું રહેશે કે કઈ પ્રકારે કાર્યવાહી થશે કે કેમ, કારણ કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની માહિતી છે તે ગાંધીનગરની ટીમ દ્વારા પણ જાહેર કરવામાં નથી આવી કે કેટલાક જે વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા, કેટલીક ડમી સ્કૂલો ઝડપાઈ છે કે નહીં તે પણ હજી સુધી બહાર નથી પાડવામાં આવ્યું. એટલે જે ડમી સ્કૂલ રાજકોટમાં મળી છે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે, પરંતુ જે આ ખાડા કાન છે તે રાજકોટનું શિક્ષણ તંત્ર કરી રહ્યું છે, કારણ કે કેટલીક સ્કૂલો છે તે ડમી શાળા છે તે ચાલુ છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે આ સમગ્ર મામલો છે તે બહાર આવશે કે નહીં, કારણ કે દર વખતે ક્યાંક ને ક્યાંક ફંડિંગમાં જે વાત સામે આવતી હોય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર છે તે પણ જે આ ખાડા કામ કરી લેતી હોય છે. ત્યારે હવે જોવાનું તે રહેશે કે સત્ય બહાર આવશે કે કેમ. જી લકી, આ અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જ્યારે ફરિયાદ કરવામાં આવી, સ્થાનિક તંત્રને જણાવવામાં આવ્યું, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી, થોડી ઘણી કાર્યવાહી પણ થઈ હતી કે નથી થઈ? કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવી. તે માટે ગાંધીનગર સુધી આ ફરિયાદ છે તે સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા પહોંચાડવામાં આવી હતી અને જેને લઈને ગાંધીનગરની ટીમ છે તે રાજકોટ ખાતે દોડી આવી હતી અને અલગ અલગ વિસ્તારોમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. જોકે હવે તપાસમાં શું આવશે તે પણ જોવું રહેશે. તો બીજી તરફ જે રાજકોટનું જે શિક્ષણ તંત્ર છે, જિલ્લા શિક્ષણ અધિકારી છે, જે સ્થાનિક જે શિક્ષણ અધિકારી છે, તેમના દ્વારા કોઈ પણ પ્રકારના જે પગલા ન લેવાતા જ અંતે ગાંધીનગરની ટીમ છે તે દોડી આવી હતી અને રાજકોટના જે સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર અહીં જે રેડ અલગ અલગ વિસ્તારમાં પાડવામાં આવી હતી. આભાર લકી, જોડાવા માટે અને માહિતી આપવા માટે.